સંજેલી તાલુકાના સરકારી દવાખાની અંદર દર્દીઓને પડતી મુશ્કેલી ડાયાલિસિસ માટે પીવાના પાણી માટે ડોક્ટર અઠવાડિયા સુધી ન આવતા દર્દીઓની હાલત કફોડી બની છે। સંજેલી તાલુકાના ઉપપ્રમુખ 10 દિવસ પહેલા જનકલ્યાણ યોજનામાં દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર અને ગુજરાતના કૃષિ મંત્રી રમેશભાઈ કટારા સંજેલી સરકારી દવાખાનામાં દર્દીઓની મુલાકાત લીધી અને દર્દીઓના હાલચાલ પૂછ્યા। ડોક્ટરને કડકમાં કડક સૂચના આપવામાં આવી હતી। ડુંગરા પંચાયતના સભ્ય ભાભોર શંકરભાઈ પણ આ બાબતની સાંસદ જસવંતસિંહ ભાભોર અને કૃષિ મંત્રી રમેશભાઈ કટારાને મૌખિક રજૂઆત કરી, પણ તાનાશાહી ડોક્ટરો પોતાની મનમાની ચલાવે છે અને આદિવાસી દર્દીઓ સાથે ગેરવર્તન કરે છે। ડાયાલિસિસ દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે સિંહ સાહેબ પાસેથી ખુલાસો માંગુ તેમ કહ્યું। લોહરા સાહેબે જણાવ્યું હતું, અત્યારે મારે પણ બજારમાંથી પાણી લાવવું પડે છે, પણ અઠવાડિયામાં ડોક્ટર અધિકારીઓની પોલ ખુલી ગઈ। હવે દર્દીઓની એક જ માંગ છે કે આ બિહારી ડોક્ટરોને બદલી માંગ કરવામાં આવે અને સ્થાનિક ડોક્ટરોની ભરતી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। જો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। નામ કટારા ભરતભાઈ, સતરાભાઈ ગામ ભાણપુર। હું સંજેલીમાં લગભગ 3-4 વર્ષથી ડાયાલિસિસ કરાવું છું, પણ આ જે ડોક્ટર આ બિહારી લોકો આવ્યા ને ત્યાંથી અમને બહુ તકલીફ પડે છે। એક ને એક પ્રશ્ન ઉભો જ રહે છે અમારે। અમને સ્થાનિક ડોક્ટર જોઈએ છે, સ્થાનિક ડોક્ટર મૂકો, નકર અમે આંદોલન કરશું, બરાબર। અને પાણી આજે 8 દિવસથી મોટર બંધ છે। અમારું ડાયાલિસિસ 4 કલાકનું હોય છે, બરાબર। એમાં અમે 2-2 કલાક ડાયાલિસિસ કરાવીએ છીએ, બરાબર। 2-2 કલાક ડાયાલિસિસ થાય છે અને અમને તકલીફ રાતના ઊભી થાય છે। નામ કટારા ભરતભાઈ, સતરાભાઈ, ભાણપુર ગામ। સરકાર દ્વારા માંગ છે કે સરકારને હું એક વિનંતી કરું છું કે અમને છે ને આ સ્ટાફ અમને જોઈએ, બિહારી લોકો જોઈએ જ, અમને સ્થાનિક માણસ જોઈએ છે। અમને આ બિહારી લોકો જો એક પણ ન જોઈએ, કામ નથી કરતા, કોઈ કામ નથી કરતા। આ લોકો કોઈ ધ્યાન જ નથી આપતા। બસ મોટર ફોન કરીએ તો આડા જવાબ આપે। ફોન પેશન્ટ દર્દી ફોન કરે છે તો દર્દીને શું કહે છે કે દર્દી કે અમને હું મારી જવાબદારી નથી, હું આવતો નથી, એવો ખોટો ખોટો જવાબ આપે છે પેશન્ટોને। બસ અમે આને તાત્કાલિક બદલી કરવા માંગ અમારી, નકર અમે કાયદેસર એને શું આંદોલન કરશું। હું પરેશભાઈ, મારું નામ પરેશભાઈ પટેલ, હું રહેવાસી રાજકોટનો, પણ અહીંયા સંજેલી ડાયાલિસિસ કરાવું છું। આ વિભાગમાં કોઈ જાતની સગવડ નથી। પાણી અઠવાડિયા ત્યાં મોટર બરી ગઈ છે, અને મોટર બરી તો ગઈ છે પણ વહી જતી રહી છે। અને સિંહ સાહેબ ને અમે ફોન કરીને કહીએ તો એ કે મારામાં આવતું નથી અને હું જવાબદારી લેતો નથી। બસ આનો પ્રશ્ન હલ કરો અમને। અમે ડાયાલિસિસ પેશન્ટ છીએ, અમારે 2 કલાક જ ડાયાલિસિસ થયું છે। આ ચોથું ડાયાલિસિસ છે 2 કલાકનું, પણ આ ડાયાલિસિસમાં કોઈ કચરો બચરો નીકળે નહીં, ખાલી પાણી જ નીકળે। અમારા ડાયાલિસિસ 4 કલાકનું હોય, એક ડાયાલિસિસ 4 કલાક થાય। આ 4 કલાકમાં જ અમને પેશન્ટને સારું રહે, બાકી તો ખાલી કચરો ના નીકળે, પાણી નીકળે, એટલે અમને રાહત થાય ખાલી થોડી કમથી। બસ અમને સરકાર દ્વારા માંગ છે કે આ અધિકારીઓ છે ને ઊંધા જવાબ આલે છે, એટલે એને તમે બદલી કરાવો। બસ આ બિહારી નો જોઈએ, અમારો સ્ટેટ નો જોઈએ, આપડા ગુજરાતી। બસ આટલી જ માંગ છે। પરેશભાઈ પટેલ। તમે બોલો। સંગીતા બેન બાપા, અમારો કઈ ડાયાલિસિસ માં કઈ થતું નથી। 2 કલાક કર્યા, 2 કલાક નું શું હોય, પાણી નથી, પાણી નીકળે, કચરો માં બધું અંદર રહે, તકલીફ વધારે બગડે, પેટ વધારે બગડે, કઈ તકલીફ। મને મોટર નું કઈ વ્યવસ્થા હે નથી, મોટર માં જતી રહી અંદર। મારું નામ